आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 4 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. પરિવારમાં મનમેળ જોવા મળશે. આરોગ્ય સારું રહી શકે છે. સંતાનો તરફથી લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારો લાભ અને સારી પ્રગતિ જોવા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે હરીફો તરફથી તકલીફોનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સારું પદ અને માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ પક્ષીઓને મગના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ સામાન્ય પસાર થશે. પરિવારમાં મતભેદ થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ આવી શકે છે. કામકાજમાં અવરોધ આવી શકે છે. સંતાનો તરફથી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે મિત્રો તરફથી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે લાંબા અંતરની મુસાફરીનું આયોજન થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ શુભ બની શકે છે. મિથુન રાશિ. દિવસ મધ્યમ પસાર થશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. પરિવારમાં અસંતોષ થઈ શકે છે. માતાનું આરોગ્ય નબળું રહી શકે છે. વાહનોના કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને ભાગીદારીના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે મતભેદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ ગરીબોને ભોજન કરાવશો તો દિવસ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ ઘણો જ સારો પસાર થઈ શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. પરિવારમાં પ્રસન્નતા જોવા મળી શકે છે. ભાઈઓ સાથેના સંબંધોમાં સુધારો આવી શકે છે. મિત્રો સાથે સારો મનમેળ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી મદદ મળી શકે છે. વેપારી મિત્રોને કામોમાં સફળતા અને માન સન્માન મળી શકે છે. નોકરિયાત મિત્રોને નવી જવાબદારીઓ મળી શકે છે. આજે દૂધની બનેલી મીઠાઈઓનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. આજનો શુભ રંગ છે સફેદ. સિંહ રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આપના કામો સરળતાથી પતી શકે છે. પરિવારમાં શાંતિ જોવા મળી શકે છે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. મિત્રો તરફથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. વેપારી મિત્રોને આવક કરતાં ખર્ચ વધી શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ તકલીફોવાળો પસાર થઈ શકે છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. વાદ વિવાદમાં પડશો તો તકલીફ થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. પરિવાર માટે ધ્યાન આપવું જરૂરી બની શકે છે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસર તરફથી સારી મદદ મળી શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારી તરફથી સાથ અને સહકાર મળી શકે છે. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ બ્રાહ્મણોને ભોજન કરાવશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. ચિંતાઓ અને મૂંઝવણો વધી શકે છે. કામકાજમાં તકલીફો આવી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. અજાણ્યા વ્યક્તિઓથી લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના હરીફો તરફથી અપમાનિત થવાના પ્રયત્નો થઈ શકે છે. વેપારી મિત્રોને પરદેશ સાથેના કામકાજમાં લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં જવાબદારી ઓછી થઈ શકે છે.
આજે આપ સાધુ સંતોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે. આજનો શુભ રંગ છે લીલો. વૃશ્ચિક રાશિ. દિવસ મધ્યમ રીતે પસાર થઈ શકે છે. મૂંઝવણ અને ચિંતાઓ ઓછી થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. મિત્રો તરફથી સાથ અને સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને જોખમી કામકાજથી દૂર રહેવું જરૂરી છે. મુશ્કેલીઓ વધી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સફળતા મળી શકે છે. નોકરિયાત મિત્રોને ઉચ્ચ પદ મળી શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. ધન રાશિ. દિવસ ઘણો જ સારો રહી શકે છે. પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. સરકારી કામકાજમાં લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ધનનો લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો મળી શકે છે. આવક પણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને યાત્રાનો યોગ બની રહ્યો છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ બ્રાહ્મણોને ભોજન કરાવશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મકર રાશિ. દિવસ ખૂબ જ સારો રહી શકે છે. સકારાત્મક અને હકારાત્મક વિચારોના કારણે આપને દરેક જગ્યાએ માન સન્માન મળી શકે છે. આપનો પરિવાર ધર્મમાં વધારે આસ્થા રાખી શકે છે. પરિવાર સાથે તીર્થયાત્રા થઈ શકે છે. આજે ધાર્મિક અથવા માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને દરેક ક્ષેત્રમાં અભ્યાસ માટેની મદદ મળી શકે છે. વેપારી મિત્રોને આજનો દિવસ સામાન્ય રહેશે. નોકરિયાત મિત્રોને નોકરીમાં ફેરબદલ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. સાધુ સંતોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કુંભ રાશિ. દિવસ સામાન્ય રહી શકે છે. નકારાત્મક વિચારો વધુ આવી શકે છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ આવી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ તેલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. ખોટા સમાચાર અને અફવાઓ મળી શકે છે. ચિંતાઓ વધતી રહેશે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે, પરંતુ અજાણ્યા વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફો આવી શકે છે. વેપારી મિત્રોએ લોભમાં ના આવવું, લાલચમાં આવવું નહીં, નહીતર નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે અચાનક માનહાનિ થઈ શકે છે. આજે શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે.